હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ રીંગણ બટેકાનું શાક. આ શાક એવું બને છે કે જે આપણે પ્રસંગમાં ખાઈએ છીએ. આના માટે કુકરમાં તેલ મૂકી તેમાં લવિંગ, સ્ટાર ફૂલ, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, રાઈ, જીરું, હિંગ ઉમેરવી અને પછી તેમાં સમારેલી લસણની કળીઓ ઉમેરી દેવી. પછી તેમાં સમારીને તૈયાર રાખેલા બટેકા ઉમેરી દેવા. બટેકાને થોડીક વાર કૂક કરવાના છે. બટેકા થોડીક વાર 30-40% કૂક થઈ જાય પછી તેમાં સમારેલા ટામેટાં ઉમેરી દેવા અને આવી રીતે લસણની ચટણીને ઉમેરી દેવી. પછી તેમાં મસાલા કરવા હળદર પાવડર, ધાણા જીરું અને મરચું પાવડર ઉમેરી અને સારી રીતે બધું મિક્સ કરી લેવું. પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવું. પાણી ઉકળે પછી આપણે સમારીને તૈયાર રાખેલા રીંગણ ઉમેરી દેવા. રીંગણ ઉમેરી અને કુકરને ઢાંકણ ઢાંકી 1 વિસલ વગાડી લેવી. 1 વિસલ થઈ જાય પછી જુઓ, શાક આપણું તૈયાર છે. હવે આપણે આગળના મસાલા કરી લઈએ. તેના માટે મેં કોથમીર ઉમેરી છે, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેર્યો છે. હવે સારી રીતે બધું મિક્સ કરી અને 2 થી 3 મિનિટ ધીમા તાપે કૂક કરી લેવું.